નમસ્કાર, ન્યૂઝ સિટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સૌપ્રથમ વાત કરીશું કાળઝાળ ગરમીની। ગુજરાતમાં હવે વાતાવરણ કેવું રહેશે? ગુજરાતવાસીઓ માટે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। તો અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। 2 દિવસ ગરમીમાં આંશિક રાહત મળી શકે છે। હવે પછીનું ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના પર એક નજર। તો એપ્રિલમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવી શકે છે। 31માં મહત્તમ અને ન્યૂનતમ ઉષ્ણતામાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા રહેશે। સવાર 7માં લગભગ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે। ખાસ કરી 2 દિવસ બાદ શરૂ થતા એપ્રિલ મહિનામાં વાતાવરણ કેવું રહેશે તે અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે। અંબાલાલના મતે એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટા ફેરફાર હશે। એટલું જ નહીં, તેમણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ આગાહી કરી છે। પરંતુ તારીખ એપ્રિલની શરૂઆતમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। 1 થી 3 એપ્રિલ અને વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। અને તારીખ 6, 7 ને 8માં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે, જેમાં પુનઃ હવામાન પલટાશે। 8, 9માં પશ્ચિમ વિક્ષોભ આવશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં। અને તારીખ 12, 13 ને 14માં પણ હવામાન પલટાશે, વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। ગુજરાતના કોઈ ભાગમાં આંધી વંટો સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં છાંટા થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત તારીખ 16, 17, 18માં પણ પશ્ચિમ વિક્ષોભ આવશે। તારીખ 21, 22માં 23માં પણ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। અને તારીખ 23, 24, 25માં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે, પવન રહેશે, પુનઃ વાદળ આવશે। અને તારીખ લગભગ 27, 28 ને 29 એપ્રિલમાં પણ વાદળવાયુ અને આંધી વંટોળનું પ્રમાણ વધશે। એટલે એપ્રિલ માસમાં ભિન્ન ભાગોમાં આંધી વંટોળ, વરસાદ, ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। એપ્રિલમાં ગુજરાતમાં આગ ઓગતી ગરમીની પણ આગાહી કરાઈ છે। 26 એપ્રિલ પછી આખી ગરમી પડશે અને ગુજરાતના કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવો થવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાત, કચ્છના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં તો વાત હવે રૂપાલાની માફી છતાં વિરોધની। રૂપાલાની જાહેરમાં માફી છતાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે। રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે। રાજ્યના અલગ અલગ ભાગોમાં આજે પણ દેખાવો થશે। ગાંધીનગરમાં રેલી યોજી આગેવાનો આવેદનપત્ર આપશે। ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર અપાશે। ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનો પણ જોડાશે। તો ખેડામાં કલેક્ટર કચેરી સામે રાજપૂત સમાજના આગેવાનો દેખાવો કરી આવેદનપત્ર આપશે। દ્વારકામાં પણ આવેદનપત્ર આપી વિરોધ કરાશે, જ્યારે મોરબીમાં રાજપૂત કરણી સેનાના કાર્યકરો દેખાવો કરી કલેક્ટરને આવેદનપત્ર આપશે। ગોંડલ ક્ષત્રિય સમાજની બેઠકમાં રૂપાલા બોલ્યા, મારી જીભથી આ વાત થઈ તે વાતનો રંજ, મારા કારણે મારી પાર્ટીને સાંભળવાનો વારો આવ્યો। રૂપાલાએ ક્ષત્રિય સમાજની જાહેરમાં માફી માંગી। આ મારી વ્યક્તિગત ક્ષતિ છે, જવાબદાર હું જ છું। મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે। મિત્રો, હું આ સમાજ પાસે 2 હાથ જોડીને માફી માંગુ। એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું। અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી। હું એ મતનો નથી કે 5 ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે। એ પણ જે કંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું। એ હું આ તમારી સભાની અંદર સ્વીકારવા તૈયાર છું। કોઈ નહીં, મારી તરફેણમાં આવ્યા છે એને હું ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું। ક્ષત્રિય સમાજની માફી 1 વાર નહીં 2 વાર માગી લીધી। મને લાગે છે કે આજે વિષય પૂરો થાય છે। ક્ષત્રિય સમાજે 2 હાથ ઊંચા કરીને માતાજીની સાક્ષીએ રૂપાલા સાહેબને ટેકો જાહેર કરી દીધો છે। રૂપાલા સાહેબ પણ આજના કાર્યક્રમ પછી સંતુષ્ટ છે અને ક્ષત્રિય સમાજને રૂપાલા સાહેબની ભાષણ પછી અને અમારા બધાની સમજાવટ પછી સમાજને પૂરો સંતોષ છે। એટલે કોઈ રોષ જેવી બાબત હવે
આ ક્ષેત્રમાં રહી નથી. આ વિવાદનો અંત અહીંયા જાહેર જ કરવામાં આવે છે. જે નર્યતર્ય વગરના એમથી એમ એમના માટા મારે છે એના વચ્ચેની વાત છે. આ વાત કોઈ સમાજને સ્પર્શ થતી નથી. તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલા ગદે થડ આશ્રમ પહોંચ્યા, વેદ માતા ગાયત્રીના દર્શન કર્યા. ત્રિગુણાત્મિકમાં શક્તિના પણ તેઓ દર્શન કર્યા છે. મહંત લાલબાપુના ચરણોમાં તેઓએ શીશ ઝુકાવ્યું. લાલબાપુ સામે નિવેદન મામલે ખેદ વ્યક્ત કર્યું. વાંધો નહીં, આપણે આ વિષય મારા તરફથી પૂરો. ગોંડલમાં મળેલી ક્ષત્રિય સમાજની બેઠક પહેલા કેટલીક મહિલાઓની અટકાયત કરાઈ હોવાનો પણ આક્ષેપ થયો છે. ક્ષત્રિય સમાજની એક મહિલાએ પોલીસ સ્ટેશન બહારથી વિડીયો શેર કરી આક્ષેપ કર્યો હતો. આવેદન મતલબ મેસેજ વાયરલ હતો કે બધા સમાજવાદી અત્યારે ભેગા થવાનું છે, પણ અમને એ ખ્યાલ નહોતો કે ખાલી ભાજપમાં જેટલા સમાજ છે એટલાને જ થવાનું હતું. આ ખ્યાલ અમને નહોતો. અમે એક સમાજ માનીને અમે ત્યાં આવ્યા હતા, તો અમને આજે અમારી અટકાયત કરી છે અને અમને એન્ટ્રી ન આપી ને અમે એક સવાલ પૂછ્યો કે તમને રાજકીય પક્ષ વાલો છે કે બેનો દીકરીઓની ઇજ્જત, એટલા માટે એક સવાલ કર્યો. એટલે એ માટે થઈને અમને અરેસ્ટ કરાવ્યા અને એના પોલીસના હવાલે અમને કરવામાં આવ્યા છે. રૂપાલા વિવાદ હજુ પણ નથી થાળે પડ્યો. કરણી સેના પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહનું નિવેદન સામે આવ્યું છે. ગોંડલમાં થયેલું સમાધાન એ સમાધાન નથી. ગોંડલની બેઠકમાં માત્ર ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો હતા. રૂપાલાની ટિકિટ રદ નહીં ત્યાં સુધી આંદોલન. આવેદન મતલબ મેસેજ વાયરલ હતો કે બધા ક્ષમા કરજો, પરંતુ આજ રોજ જે ગોંડલ ખાતે મિટિંગ ભરાણી એમાં રાજકીય બધા આગેવાનો હતા અને રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું છે. જે અમારી 90 સંસ્થાની જે આગેવાનો ભેગા થયા હતા અમદાવાદ ખાતે અને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે અમારું આંદોલન ચાલુ છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ જ નહીં થાય ત્યાં લગી સમાધાન નહીં થાય. તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબેન જાડેજાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે. કહ્યું છે કે સમાજ માટે એક વ્યક્તિ નમશે કે વ્યક્તિ માટે સમાજ એ જ નક્કી કરશે. ક્ષમા કરજો, પરંતુ ધર્મગુરુઓનું કાર્ય છે ધર્મની રક્ષા કરવા માટેનું. આપ અમારા સમાજ માટે ખૂબ સન્માન્ય અને અમારા માટે ખૂબ ગૌરવવંત છો. તો હવે એ જોવાનું છે કે આજ કોઈ એક વ્યક્તિ માટે સમાજ નમશે કે સમાજની ગરિમા માટે કોઈ એક વ્યક્તિ નમશે. તો અન્ય મહત્વના સમાચાર. સાબરકાંઠા ભાજપમાં વિવાદ હજુ પણ યથાવત છે. છેલ્લા ભાજપના હોદ્દેદારોને ગાંધીનગરનું તેડું. હોદ્દેદારો આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરશે. સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ભાજપના નેતાઓ રજૂઆત કરશે. ગઈકાલે ભાજપ ઉમેદવારને લઈને થઈ રહેલા વિરોધને ડામવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ હિંમતનગરમાં બેઠક કરી હતી, જેમાં સાબરકાંઠા અને અરવલ્લીના ધારાસભ્યો, સંગઠનના નેતાઓ, નારાજ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી, જેમાં ઉમેદવાર શોભનાબેન બારૈયા અને અગાઉ જાહેર કરેલા ઉમેદવાર ભીખાજી ઠાકોર પણ હાજર રહ્યા હતા. ભાજપના હોદ્દેદારોને આજે ગાંધીનગરનું તેડું છે. 2 જિલ્લાના હોદ્દેદારો આજે સીએમ સાથે ચર્ચા વિચારણા કરશે, બેઠક કરશે. સાબરકાંઠા બેઠક પર જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે. જોકે ભાજપના હોદ્દેદારોને ગાંધીનગર બોલાવાયા. ભાજપમાં વિવાદ હજુ પણ યથાવત છે અને જેને લઈને ગાંધીનગરનું તેડું આવ્યું છે. જિલ્લા ભાજપના હોદ્દેદારોને ગાંધીનગર બોલાવાયા છે. ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, વિરોધ અને વિવાદ યથાવત છે, તો બીજી તરફ ગાંધીનગર આ તમામ હોદ્દેદારોને ધારાસભ્યને બોલાવાયા છે. મિત્ર, ચોક્કસથી જે પ્રકારે સાબરકાંઠા લોકસભા બેઠક માટે ગતરોજ હિંમતનગર ખાતે ગૃહપ્રધાન હર્ષ સંઘવી પહોંચ્યા હતા તમામ વિવાદને ટાળવા માટે. કારણ કે જે પ્રકારનો આક્રોશ ઉમેદવાર પહેલા મૂકવામાં આવ્યા, ત્યારબાદ બદલવામાં આવ્યા અને ત્યારબાદ કોંગ્રેસમાંથી આવ્યા હોવાનો જે વિરોધ છે તે ઉગ્ર બન્યો હતો, તેને લઈને હર્ષ સંઘવી અહીં દોડી આવ્યા હતા અને ગઈકાલે અરવલ્લી અને સાબરકાંઠાના 18 લોકોના જે નિવેદન લેવામાં આવ્યા હતા હોદ્દેદારોના, ધારાસભ્યોના, તમામ નિવેદનના આધારે હવે તેમને મુખ્યમંત્રી દ્વારા તેડું આવ્યું છે. જે અરવલ્લી અને સાબરકાંઠાના
મહામંત્રી, જિલ્લા પ્રમુખ, તમામ ધારાસભ્યોને સીએમ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલનું જેડું આવ્યું છે તેની સાથે બેઠક કરવામાં આવશે. ગઈકાલે જે સેન્સ કરવામાં આવી અને ત્યારબાદ ફરીથી સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હોવાની બાબત સામે આવી રહી છે. બીજી તરફ જે ઉમેદવાર હાલ ઘોષિત કરવામાં આવ્યા છે મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેન બારૈયા, તેઓ પ્રચાર કરી રહ્યા છે અને ખાસ કરીને પ્રચારની તેમની શરૂઆત કરી દીધી છે. તેવા સંજોગોમાં જે સ્થિતિ ગૂંચવાઈ છે અરવલ્લી સાબરકાંઠા લોકસભા બેઠક માટે, ત્યારે આજ રોજ મુખ્યપ્રધાન સાથેની જે બેઠક છે ત્યારબાદ આ તમામ બાબત ઉપર ક્યાંક પડદો પડી જાય, ક્યાંક નવા ઉમેદવાર જાય, તમામ સ્થિતિ હજુ પણ આ વિકલ્પમાં છે અને હજુ પણ કંઈ પણ થઈ શકે છે. જી બિલકુલ, હાર્દિક આભાર માહિતી બદલ. વડોદરા શહેરમાં લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં વધુ એક ભંગાણ થયું છે. શહેર યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઉમંગ સોલંકીએ રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસના તમામ પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. વડોદરા શહેર કોંગ્રેસની આંતરિક જૂથબંધીના કારણે રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. ટૂંક સમયમાં ઉમંગ સોલંકી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. વડોદરા શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી સુભાષ કનોજિયા પણ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી શકે છે. ગાંધીનગર મનપા થયું કોંગ્રેસ મુક્ત. કોંગ્રેસના 2 કોર્પોરેટરો પંચાનો હાથ છોડી અને ભાજપમાં જોડાઈ ગયા. ઉપરાંત એનએસયુઆઈના હોદ્દેદારો સહિત ઉત્તર વિધાનસભામાં આવતા ગામડાના પૂર્વ સરપંચ સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા. ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ કેસરીયો ખેસ પહેરાવી તમામને ભાજપમાં આવકાર્યા. અંકિતભાઈ બારોટ અને શ્રી ગજેન્દ્રસિંહ વાઘેલા, આ 2 મહાનુભાવોનું, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું હું ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મને વિશ્વાસ છે કે જે પ્રકારે ગાંધીનગર મહાનગરના વિકાસની ગતિ છેલ્લા 5 વર્ષમાં ટીમ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રકારે મહેનત કરવામાં આવી છે, એ મહેનતનો રંગ હવે જ્યારે સંપૂર્ણ કોંગ્રેસ મુક્ત મહાનગરપાલિકા બની હોય તો એનો સીધો ફાયદો ગાંધીનગર મહાનગરના પ્રત્યેક નાગરિકોને ઝડપથી વધુમાં વધુ મળશે. બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરાઈ રહ્યો છે, તો જનસંપર્ક સભાઓમાં રેખાબેનને બહોળો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ત્યારે દાંડીવાળાના વાઘરોલમાં યોજાયેલી સભામાં રેખાબેને ગેનીબેન પર પ્રહાર કરતા જણાવ્યું કે હું મોદી સાહેબની ઉમેદવાર છું, જ્યારે સામેના ઉમેદવાર રાહુલ ગાંધીના ઉમેદવાર છે. કેન્દ્ર સરકારના વિકાસ કામોનો ઉલ્લેખ કરતા રેખાબેને લોકોને મત આપવા માટે અપીલ કરી. નજર અન્ય સમાચારો પર, તો આજે 4 વિભૂતિઓને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરાશે. રાષ્ટ્રપતિ ભવનમાં આજે સવારે 11 કલાકે કાર્યક્રમની શરૂઆત થશે. જે 4 હસ્તીઓને ભારત રત્ન આપવાના છે તેઓના નામ ભારત સરકાર પહેલાથી જાહેર કરી ચૂકી છે. પૂર્વ ઉપપ્રધાનમંત્રી અને ગુજરાતના પૂર્વ સાંસદ LK અડવાણી, પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ તથા PV નરસિમ્હા રાવ, પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક MS સ્વામીનાથન અને સાથે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મરણોપરાંત સન્માનિત કરાશે. છોટાઉદેપુરના નસવાડીના કંડવા જંગલ વિસ્તારમાં આગ લાગી. ભીષણ આગની વનરાજીને નુકસાન પહોંચ્યું. અવારનવાર વન્ય વિસ્તારમાં આગ લાગતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. વન વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. હા, અવારનવાર આવી જંગલોમાં આગ લાગ્યા કરે છે. ખરેખર વન વિભાગે આની કાળજી રાખવી જોઈએ અને જે તે વ્યક્તિ દ્વારા કોઈ આવી આગ લગાવતા હોય એ આગ ના લગાડવી જોઈએ. સુરતમાં વધુ એક માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. વિદેશ જવા માટે તેમજ સરકારી કામકાજ માટે ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીઓની નકલી ડિગ્રી બનાવતી આંતરરાષ્ટ્રીય ટોળકીને સુરત પોલીસે ઝડપી પાડી છે. આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલા આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે. ફરી એક વખત નકલી ડિગ્રી કૌભાંડ ઝડપાયું છે. સુરતની ઉત્તરાયણ પોલીસે 3 જેટલા આરોપીઓની ધરપકડ
કરી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે યુકે એટલે કે લંડન બેસીને આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. 3 વ્યક્તિઓની ધરપકડ થઈ છે અને કહી શકાય કે હજુ પણ આ કેસમાં 3 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરતના સિંગલપુરમાં ડિગ્રી કૌભાંડ ઝડપાયું છે. તેને હજુ તો ગણતરીના દિવસ થયા છે ત્યારે ઉત્તરાયણ પોલીસે ડિગ્રી કૌભાંડ ઝડપી પાડ્યું છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં આ 80,000થી લઈ 1.5 લાખ રૂપિયામાં અલગ અલગ ફેકલ્ટીની ડિગ્રી આપવામાં આવતી હતી અને ડિગ્રીના આધારે મોટાભાગના યુવકો સરકારી નોકરી અથવા તો વિદેશ જવા માટે આ ડિગ્રીનો ઉપયોગ કરતા હતા. જે પ્રકારે કહી શકાય કે સમગ્ર ડિગ્રી કૌભાંડ ઝડપાયું છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને આરોપીઓના રિમાન્ડ દરમિયાન અનેક મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે. હાલ તો પોલીસે આ મામલે 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે જ્યારે આ ગુનામાં 3 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સુરત એલસીબીનો મોટો સપાટો. લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા. પીએસઆઈ મંજુલા પારઘી પર 10,000 ફરિયાદી પાસે માંગવાનો આરોપ છે. ફરિયાદીના ટેકનિશિયન વિરુદ્ધ આવેલ અરજીના કામે કાર્યવાહી ન કરવા લાંચ માંગ્યાનો આરોપ છે. રજકના અંતે 8,000માં નક્કી થતા પીએસઆઈને તેના ભાઈ અશ્વિન બારગી મારફતે લાંચ લેતા ઝડપી પડાયા. યાત્રાધામ અંબાજીમાં આવતા યાત્રિકોના મોબાઈલ અને બાઇકની ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડ્યું છે. આરોપીઓ અંબાજી અને દાતા પંથકમાં બાઇક સવાર તસ્કરો મોબાઈલની ચીલ ઝડપ કરી ફરાર થઈ જતા હતા. સાથે લોકોને ડરાવી ધમકાવી બાઇક પર લૂંટી લેતા હતા. આરોપીઓ બાઇકની ઉઠાંતરી કરી રાજસ્થાનમાં જઈ બાઇક પર ડુપ્લિકેટ નંબર લગાવી દીધા હતા. હાલ પોલીસે 3 આરોપીઓને ઝડપી તેમની સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સામે અગાઉ પણ એને રાજસ્થાનમાંથી મોબાઈલની લૂંટ કરેલી છે. ગુજરાતમાંથી મોબાઈલ ચોરેલા છે. એક બાઇક પણ ચોરીનું કબજે લીધેલ છે. જે બાઇકની પણ ચોરી અંબાજી ખાતે કરેલ છે અને અત્યારે આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. એક તરફ ગરમીનો મારો, બીજી તરફ રોગચાળાનો કહેર. કાળઝાળ ગરમી વચ્ચે વધ્યા સ્વાઇન ફ્લૂના કેસ, તો કોરોનાએ ફરી ઊંચક્યું માથું. સાબરકાંઠા અને અરવલ્લીના ટોચના નેતાઓને ગાંધીનગરથી તેડું. સીએમ સમક્ષ ટોચના નેતાઓ કરશે રજૂઆત. પરસોત્તમ રૂપાલાએ માંગી ક્ષત્રિય સમાજની માફી, તો ગડેધડ આશ્રમમાં મહંત લાલબાપુના ચરણોમાં ઝુકાવ્યું શીશ. છતાં રૂપાલા સામે વિરોધ યથાવત. વેલકમ બેક. મહત્વના સમાચાર. રાજકોટ સાબરકાંઠા બાદ હવે વડોદરામાં વિવાદ વકર્યો છે. વડોદરા ભાજપ ઉમેદવાર હેમાંગ જોશી સામે નારાજગી સામે આવી છે. વોર્ડ નંબર 5ના યુવા મોરચા કાર્યાલય મંત્રીનો બળાપો. સોશિયલ મીડિયામાં પ્રિતેશ શાહે બળાપો કાઢ્યો. પ્રિતેશ શાહે લખ્યું, વડોદરા નારી શક્તિનું અપમાન. ટિકિટ આપી પાછી લીધી, જેને આપી એને શું કર્યું પાર્ટી માટે. કાર્યકર્તા આખી જિંદગી ઘસાયા અને બીજા આવી તૈયાર થાળી બેસી ખાઈ જાય છે. પ્રિતેશ શાહની પોસ્ટથી રાજકીય મોરચે ભારે ગરમાવો અત્યારે જોવા મળી રહ્યો છે વડોદરાથી. સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, અત્યારે વડોદરામાં પણ વિવાદ વકર્યો છે. શું છે આ સમગ્ર વિવાદ? બિલકુલ, ત્યાં વડોદરામાં ભાજપના વિવાદની વાત કરવામાં આવે તો જ્યારે રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી એ સમયથી ભાજપનું જે જૂથ છે તે રંજનબેનના સામે વિરોધમાં ઊભું થયું હતું અને ત્યારબાદ રંજનબેને પોતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર હેમાંગ જોશીના નામની જાહેરાત કરવામાં આવી. ત્યારે સૌથી પહેલા વિરોધના વંટોળ જે છે તે સાવલી તાલુકાથી શરૂ થયો. જે ખેતીની ઇનામદાર છે તેમના સમર્થકો દ્વારા આજે ડોક્ટર હેમાંગ જોશી છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ધીરે ધીરે વિરોધ જે છે તે શાંત થયો હતો. ત્યારબાદ હવે વડોદરા શહેર ભાજપના વોર્ડ 5ના યુવા મોરચાના જે કાર્યાલય મંત્રી છે તેમના દ્વારા સોશિયલ મીડિયા પર પોતાનો બળાપો જે છે તે ઠાલવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલનું જ્યારે લાઈવ સંબોધન ચાલી રહ્યું હતું, લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન જે છે તે કોમેન્ટનો મારો જે છે ચલાવવામાં આવ્યો હતો. પ્રિતેશ શાહે લખ્યું હતું તેમાં કે વડોદરા નારી શક્તિનું અપમાન કરવામાં આવ્યું છે. રંજનબેન ભટ્ટને જો તમારે ટિકિટ કાપવાની જ હતી તો પછી આપી કેમ? એટલે કે રંજનબેને ટિકિટ આપ્યા બાદ ટિકિટ પરત ખેંચીને તેમનું અપમાન કરવામાં આવ્યું હોય તેવા પ્રકારનું કટાક્ષ છે તે કરવામાં આવ્યો છે. બીજી વાત કરીએ તો જેને પાર્ટીએ ઘણું બધું આપ્યું છે તેવા કાર્યકર્તાઓને જે છે તે કંઈ મળતું નથી. ભાજપમાં જે કાર્યકર્તાઓ હોય છે તેઓ ફક્ત ને ફક્ત મજૂર બનીને રહી જાય છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે છે જે ઉમેદવાર જાહેર કરાય છે તેની પાછળ
મજૂરની જેમ જે છે તે મહેનત કરતા હોય છે, પરંતુ જે આજકાલના આવેલા લોકો છે તેમને જે તૈયાર થાળી છે તે મળી જતી હોય છે, તેવા પ્રકારની જે વિવિધ કમેન્ટ જે છે તે પ્રિતેશ શાહ દ્વારા કરવામાં આવી છે, જેને લઈને વડોદરા શહેરનું રાજકારણ છે તે અત્યારે ગરમાયું છે. જી બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ. ભાવનગરથી મહત્વના સમાચાર. ભાવનગરમાં શેત્રુંજી ડેમ ખાતે સિંહની લટાર. ભર બપોરે સિંહ શેત્રુંજી ડેમ પાસે જોવા મળ્યો. સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે. સિંહની લટાર જોવા મળતા વન વિભાગને જાણ કરવામાં આવી. ભર બપોરે સિંહ દેખાતા લોકોમાં પણ એક પ્રકારનો ભય છે, પરંતુ આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જોકે આ સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. સિંહની લટાર જોવા માટે પણ લોકો ઉમટી પડ્યા હતા. શેત્રુંજી ડેમ ખાતે સિંહ જોવા મળ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે તે પ્રમાણે સિંહ જઈ રહ્યો છે. જોકે હાલ વન વિભાગને જાણ કરવામાં આવી છે. અમદાવાદના રામોલમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીનો કકડાટ શરૂ થઈ ગયો છે. રામોલ હાથીચણ વોર્ડમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાતા રહીશો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે. પાણી માટે રણચંડી બનેલી મહિલાઓ હલ્લાબોલ કરી રહી છે. ભર ઉનાળે પાણીની અછત વર્તાતા સ્થાનિકોમાં ભારોભાર રોષ છે. રામોલ વિસ્તારના સોસાયટીના રહીશો દ્વારા પાણીની તંગી તથા તળાવની ગંદકી અંગે અનેકવાર તંત્રમાં રજૂઆત કરાઈ છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નિરાકરણ ન લાવવામાં આવતા રહીશો દ્વારા આ મામલે સખત વિરોધ કરાયો છે. આટલી મોંઘવારીમાં ખાનગી ટેન્કરો મંગાવી પાણી પીવા મજબૂર બન્યા છે લોકો. એક તરફ પાણીની પારાયણ અને બીજી તરફ રામોલ વિસ્તારમાં આવેલા તળાવ અસહ્ય ગંદકીથી રહીશો હેરાન પરેશાન થયા છે. માથું ફાડી નાખે તેવી દુર્ગંધ મારે છે અને તેવામાં રોષે ભરાયેલા સ્થાનિકોએ તંત્ર અને સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચ્ચાર નોંધાવ્યા હતા, પરંતુ તંત્રના પેટનું પાણી નહોતું હલતું.